થઈ જાય, આપણે મોટી મોટી કમાઈ કરીને ઘેર જઈએ. ક્યારે બોલું છું મન તો કોઈ ભોન સગર નથી. સદગુરુ દેવ કી જય. તો એકલો ગાઉં બધાને કાયમ ગાવીએ ને. સખી રે ડણકો રે મારા તો આપ સૌ અમને પ્રાર્થના છે કે બધા મળોતાને વિચારજો અને કરજો. પણ આજની તારીખમાં આજે 3 ભાઈઓ આપણા હકુભાઈ 3000 કયા છે, 1001 સંતોષબેનના છે, 501 અનુબેન લાલજીભાઈ છે, 501 જીવજી વકીલ સાહેબ, 501 રૂપિયા જીવજી વકીલ સાહેબ લખી લો, 501 રૂપિયા નાથુભાઈ સબજીભાઈ દેસાઈ હસ્તે માધવભાઈ. પહેલા માજી સરપંચ. હવે આ દાખલો લઈને બધા તમારા મેળે ગમે ત્યારે પણ આ ભંડોળ વધારજો. ભંડોળ 50 હોય ઓછામાં હોય ને તો જ પક્ષીગર ન ભર. 1111 અને આ રકમ 1 વર્ષે આપવાની છે ભાઈઓ. અત્યારે આજ જ આપવાની છે કે 2000 માં પછી એવી નથી. આ જે આજની તારીખ તમે જે ભંડોળ કરો ગામના ભાઈઓ એ 1 વર્ષે લેવાની છે. 1 વર્ષે આ રકમ હોય તો ભલા આપે, ના આપે 2 મહિને 4 મહિને 6 મહિને 1 વર્ષ સુધી વાળા પોરા અખાત્રી થઈને આજથી અખાત્રી સુધી માલવાના છે. માટે મોટું દિન કરી અને તમે આ ભંડોળ તો વધારો તો સારું. ₹501 લાલજીભાઈ માધુભાઈ. 501 ગંગાબેન બેચરભાઈ પટેલ. પાલીબેન ગુલાબચંદ સોની. 501 એ રમોગા બાપુજી તમને છે આવડતું? 501 રૂપિયા લખો. મોતી દેહાઈ હોય છોકરા નમને છે આવડતું એને બાપુ રમા હારા આપી દેલાવે હસ્તે એમના દીકરાનું નામ લખો. કબૂતરોને નાખતા વણિયાને ઘેરાલી આવતા અને એવા આમાં બાજી આવેલા. ભાઈ તમારે મકઈ કેટલી નાખો? 501 રૂપિયા જીજાભાઈ નાથુભાઈ દેસાઈ. અમારે અઢીએ મકાઈ વણિયાને ઘેરાલી વણિયો નાખે, કબૂતરોને કઈ હરી જાય. એ કોઈ ના બાજી આયા કે ભાઈ તમારે મકાઈ છે તે નાખો તો તારે કઈ અઢીએ 201 અલબાબેન લલ્લુભાઈ બારોટ. કશું વયા તે મોતી દેહાઈ હોય ખરા કે 2 ઊંટ ભર્યા સોમાહારા. જયસિંહભાઈ નાથુભાઈ દેસાઈ. અમારે નોકરી છે આમાં કઈ છે. આ પેલો 2 પૈસા કે અરસલ માતાનું મંદિર છે કઈ ના ઉપર પછી થાકીને પરબડી કરી છે. પરબડીમાં 2 રૂપિયા લોકો લખાવા. 101 હરિહર સોમનાથભાઈ શુક્લ. 101 હરિહરભાઈ શુક્લ સાહેબ. ના ના બોલો બોલો લખી રાખી થોડી વાર પછી બોલી
તમને અમે નથી કહેતા કે તમે આવશો નહીં, પણ અજણતા સજો તો ધબો નભ હશે. અમારા ગામની વાત તમને કરીએ. આ મારો મોટો ભાઈ છે. આ મુઠ્ઠીમાં આજે 15 દાડા અમારા લડાવી સરપંચ સ્પર્ધા. એમાં કોઈ તમે માણસ સારો કે દાડો સારો? આ ઓવાનું બોલેલો કે ઓને માથું લાગી ગયેલું કે મારું અપમાન કર્યું હતી. હું કોઈ જીતાભાઈ કેટલા હળાબો જા ને કેટલા કબૂતરા મકાઈ ખોઈ ને તમે આવું રાખ્યું છે ગામમાં. પછી ફંડફાળો કરવા જાય 2 રૂપિયા લોકો મંડાવે. પરબડી કરવા, કબૂતર ખોન કરવા. પછી આ પેલો ભાઈ એક બેસો છે એક બીજો મોકલ્યા મુંબઈ. ત્યાં જુઓ એવા સંજોગો હોય છે તારા આપણને બધા એવા. તો અત્યારે આપણને ભગવાને ઘણું આવ્યું છે. અત્યારે ફેંકો. ભગવાને જો કોઈ એવો મુખો આવ્યો હોય તો ઘેર કબૂતર નાખો, મુઠ્ઠી દોડા શકલો નાખો, કોઈ કરો, કોઈ ગરીબને જ્ઞાન આહાર આલો. પણ એ અમારું ગામ એ ઉઠવું તે મને અત્યારે કે તશ્રમ લાગે છે. પછી બોમડે એવું કર્યું, ઓથી 2 કાગળ આગળ લખ્યા કે આ લોકો આવશે બદમાશ છે. નેહાના આગળ કબૂતર ખોનું કરશે માટે છોકરોનું ભણવામાં અડસલ થાય માટે એને કોઈ ફાળો ન લખાવતા. હવે અડસમ કરું ગોમમાં ઉગાડે દરવાજે ઉડીએ એવું ઉગાડા દરવાજે આ પોટેથી પેલે પોટે નીકળી દો કોઈ તમા વગરના. એ વખત આવા સંજોગોમાં પણ ભગવાન ન કરે નારાયણ ત્યાં આપણે એવું બેસી ગયા. એને આવાને વાત કરી કે મારે તો ચોથો કાગળ આવ્યો સાહો. બીજા બહુ હોય હતા એને કાગળ લખેલા. બસ જો એકી તાર મારા બાપાનું નામ લખો તો હું તમને પૈસા આપું. અરે પૈસા હો ફેરા નામ લખીએ. હું વયા કોઈ ઓળખે ને પાકીને કે ના કે જવું રહ્યું. તે પ્રેમભાઈઓના બાપાનું નામ લખવાનું કર્યું ને પૈસા આવ્યા. દાન તો હું વાળી જાય ઘણી હું વાળી ગઈ. તે એ પૈસા લાવીને આ કબૂતર ખોન બંધાયું. અને આમાં અત્યારે તો મકાઈના કોઈ ટૂંકા આપણે એક આપણા હાથથી થાય છે જાયડીની તો 8-10 હજાર રૂપિયા ભેગા થાય. 8,000 તો થોડ છે, 8,000 9,000. અને ગુરુ પૂનમની આરતી થાય છે તો 10,000 ભેગા થાય છે. અને જો કોઈ આમ તો ડોહાએ મોઢા થાય છે એ કે મારા 5,000 લખા પાછી કબૂતર બનાવો કે મારા પશ્ચિમ મકાઈ કબૂતર ખોનામાં આલવી છે. આમ ભાઈ નહીં જા એ એની મા મોઢો છે શુક્લ સાહેબ. એ શુક્લ જેવી વાત છે. એની બા મોઢો હતો તે મરવાની એની પર તે પછી ઓમ એક ઓગળી ઓમ ઓમ કર બોલાય નહીં. એ લોકો એટલે એક ગાડી કી અમારી કબૂતર મકાઈ નાખવાની એક ગાડી એટલે 500 મણ મકાઈ. એટલામાં બીજો માજી મોદો હતો. એક તો જોડે હાથો થઈ ગયો અમારા જાત છે અંધોળકો હોય ગયું એટલે બીજો માજી મોદો થયો. તો એ માજી કી મારે એક ખટારો સારનો અને એક ટ્રક મકાઈનો. ત્યાં આ ભાઈઓને પૂછો, આ ભાઈઓને ખબર છે આ ગોમડામાં મોકલવાની છે મકાઈ આપણા ગોદોજમાં હોમણ, ઓકોનેર 50 મણ, પારામાં હોમણ, વંઢમાં હોમણ ને મોથરીમાં હોમણ. ઈ કોઈ પાણી કોઈ નથી ને કબૂતર કોણ ઈ સહી 60 મણ મકાઈ તો આગળ બાજુ હોમણ દરેક. એટલે આ તો ભાઈ સાહેબ અને ધરામાં બી છે એટલે હવે ને એવું હોય નો ઓછો હું તો સક્કા સુધી જો હવે ના પેલા મીમાર અમારે તો શું કર્યું મીમાર હારું મેં આ બધું કર્યું તો હોય રહ્યા પણ મારા આત્માના માટે કોઈ પુણ્યનું કોઈ કારણ પર બધું બીજા નોમ લખાવા અને બીજા પૈસા તો ઢગ વાપર્યા. પણ આ તો સુકુદોન કહેવાય. કબૂતર ખોનો હોય કબૂતરને સીડીઓનો નગરો પૂરો બુદ્ધ ભાવજી જુઓ શરના ત્યાગી હતા અને જીવ્યા તાર સુધી સીડીઓનો નગરો પૂરતા
તમારે કોઈને ખબર હોય તો પછી હેડવાનું બંધ થયું એટલે થજો નગરો અને